આજે આપણે જોડે જે બાઇક છે એનું નામ છે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક એડિશન છે। તો આ બાઇકના અંદર ઓલમોસ્ટ આપણે પેટ્રોલ ખતમ થઈ ગયું છે। તો આ બાઇકના અંદર આજે આપણે ટાંકી ફૂલ કરાવવાની છે અને મારા બાઇકના કિલોમીટર પણ હું તમને બતાવું કે અત્યારે મેં બાઇકને કેટલા કિલોમીટર ચલાવી લીધી છે અને તમને નવી બ્રેન્ડ દેખાતી જશે। પણ અહીંયા તમે જોઈ શકો છો અત્યારે હું તમને કિલોમીટર દેખાવું તો 17,691 કિલોમીટર થઈ ગયા છે અને મારી બાઇકના અંદર ઓલમોસ્ટ પેટ્રોલ પૂરું થઈ ગયું છે। કેમ તો ઘણા દિવસથી આ બાઇકને હું બીજા ચલાવતો હતો, મારો ભાઈ ચલાવતો, તેના માટે તમે અત્યારે હું તમને ઢાંકણ ખોલીને પણ બતાવી દઉં કે અત્યારે મારી બાઇકના અંદર કશું પણ પેટ્રોલ નથી। તો સૌથી પહેલા બાઇકની આજે ટાંકી ફૂલ કરાવવાની છે અને કેટલામાં થશે એ પણ તમને આને વિડીયોની અંદર ખબર પડશે। ત્યાર પછી આપણે બાઇકના અંદર પેટ્રોલ ભરવા માટે બજારની બાજુ નીકળી ગયા હતા અને બજારના થોડી બહારની સાઈડના અંદર અમારો પેટ્રોલ પંપ છે। મારા શહેરના અંદર રિલાયન્સનો જ પેટ્રોલ પંપ છે અને હું જ્યારથી બાઇક લાવ્યો છું ત્યારથી એક જ પેટ્રોલ પંપથી પેટ્રોલ ભરાવું છું। તેના માટે મને થોડું એવરેજ પણ સારું મળે છે અને રિલાયન્સનું પેટ્રોલ પંપમાં જે પેટ્રોલ આવે છે ને બહુ સારું આવે છે। તમે જોતા જશો અત્યારે આપણે બજાર બાજુ જવા માટે નીકળી ગયા હતા અને બજારની પેલી સાઈડની અંદર આપણે પેટ્રોલ પંપ છે। તો અહીંયાથી આપણે વિડીયો પણ બંધ કર્યો અને બીજી બાજુથી વિડીયો બનાવવાનો સ્ટાર્ટ કરી દીધો। તમે જોતા જશો અત્યારે અમારે પેટ્રોલ પંપ મારા ઘરેથી લગભગ 10 થી 12 કિલોમીટર દૂર છે અને બજારમાંથી પણ અહીંયાથી 1 થી 1.5 કિલોમીટર દૂર છે। તો સૌથી પહેલા બજારના અંદર થોડું કામ હતું, એ કામને પણ અહીંયાથી આપણે પૂરું કરવાનું છે અને થોડા પૈસા પણ કાઢવા પડશે અને પૈસા કાઢવાના છે। તેના માટે આપણે એટીએમમાં અંદર જવાનું હતું। તો એટીએમ અહીંયા છે અને અહીંયા જ બેંક છે। તમે જોતા જશો આ ગાડી પડી છે અને ત્યાં અહીંયા મશીન હતું। ત્યાર પછી આપણે પૈસા કાઢી લીધા હતા અને ત્યાર પછી આપણે રિલાયન્સના જે પેટ્રોલ પંપ છે એ બાજુ જવા માટે નીકળી ગયા હતા। તો સૌથી પહેલા અહીંયા તમે જોતા જશો અત્યારે એટલું બધું ટ્રાફિક નથી, તેના માટે આપણે ગાડી પણ આપણે સ્લો ચલાવતા હતા અને થોડી મજા પણ આવતી હતી કેમ તો વાતાવરણ પણ ઘણું બધું ઠંડુ થઈ ગયું હતું। અને ત્યાર પછી અહીંયાથી થોડોક જ 1 થી 1.5 કિલોમીટર પેટ્રોલ પંપ દૂર હતો અને પેટ્રોલ પંપ નજીક પહોંચી ગયા હતા અને અહીંયા રિલાયન્સનો પેટ્રોલ પંપ આવવાનો છે। ત્યાંથી 500 મીટર દૂર છે રિલાયન્સનો પેટ્રોલ પંપ અને રિલાયન્સનો પેટ્રોલ પંપ આવશે તો અહીંયા રિલાયન્સના પેટ્રોલ પંપના અંદર 3 લીટરની છૂટ એવી કોઈ સ્કીમ આવેલી છે। તો સૌથી પહેલા બજારના અંદર એની પણ વાત કરતા હતા તો તેને પણ આપણે તપાસવાનું હતું અને આજે મારી બાઇક ચલાવે છે મારા મિત્ર, કેમ તો આપણે પાછળ બેસીને આપણે વિડીયો બનાવતા હતા અને હું તમને કહેવાનું કે મારી બાઇકના અંદર કેટલું પેટ્રોલ હતું અને મેં કેટલા પેટ્રોલના અંદર મારી ટાંકી ફૂલ થઈ છે એ પણ હું તમને આને વિડીયોની અંદર કહેવાનો છું। તો તમે વિડીયો પૂરો જોઈને જશો તો તમને ખ્યાલ આવશે। તો સૌથી પહેલા આપણે રિલાયન્સના જે પેટ્રોલ પંપ હતું એ આવી ગયો હતો અને અહીંયાથી રિલાયન્સનો પેટ્રોલ પંપ હતો, તમે જોતા જશો વિડીયોની અંદર। તો અહીંયાથી આપણે પંપ ઉપર બાજુ વળવાનું છે અને અહીંયા બોર્ડ પણ મારેલું છે અને અહીંયા ઘણી બધી ટ્રાફિક પણ રહે જ છે અને ત્યાર પછી આપણે બાઇકના અંદર ટાંકી ફૂલ કરાવી લીધી। તમે જોઈ શકો અત્યારે 500 રૂપિયાનું પેટ્રોલ ભરાયું હતું અને આપણી બાઇકના અંદર ટાંકી ફૂલ થઈ ગઈ છે। તો સૌથી પહેલા હું તમને અહીંયાથી ઢાંકણ બંધ કરીને પછી આપણે બાઇકનું ઉપરવાળું ઢાંકણ હતું એને બંધ કરીએ છીએ અને ત્યાર પછી આપણે મીટરના અંદર ચાવી નાખીએ છીએ અને ત્યાર પછી તમને ચાવી ઓન કરી પણ બતાવું છું। તો હાલના અંદર મારા બાઇકના જે કિલોમીટર છે 17,859 કિલોમીટર થઈ ગયા છે અને તમે જોતા જશો વિડીયોના અંદર જે મારો પેટ્રોલનો કાંટો છે કેટલું સ્પીડના અંદર ઉપર ચડે છે અને તમે વાઇડ હું તમને કહેવાનું છું કે મારી બાઇકના અંદર કેટલું પેટ્રોલ હતું અને ત્યાર પછી મેં કેટલા રૂપિયાનું પેટ્રોલ ભરાયું અને મારી બાઇકના અંદર ટાંકી ફૂલ થઈ ગઈ। તો સૌથી પહેલા તમે એ બાજુનો જે લાલ લીટી હોય છે ને એ એન્ડ ઉપર હતું મારું બાઇક, જ્યાં ઉપરની સાઈડના અંદર એન્ડ ઉપર હતું વ્હાઇટને અને લાલના વચ્ચે અને આપણે વ્હાઇટ થી F સુધીનું જે પેટ્રોલ હતું એ 500 રૂપિયાનું પેટ્રોલ હતું અને મારી બાઇકના અંદર ઓલમોસ્ટ 2 થી 2.5 લીટર પેટ્રોલ હોય છે ને હોય છે। તેના માટે હું 500 રૂપિયાનું પેટ્રોલ અંદર એડ કરું તો મારી બાઇકની ટાંકી ફૂલ થઈ જાય છે અને આપણે લાલથી થોડું નીચે પણ નથી જવા દેતા અને લાલથી નીચે કેમ નહીં જવા દેતા એનું કારણ કહું કે આપણી બાઇકના અંદર ઓલમોસ્ટ 2 થી 2.5 લીટર પેટ્રોલ હોવા જ જોઈએ અને પેટ્રોલ ઓછું હોય છે આપણી બાઇકના અંદર તો આપણી બાઇકના અંદર જે મોટર સિસ્ટમ આપેલી છે ને એ મોટર સિસ્ટમ બળી જાય છે, તેના માટે આપણે 2 થી 3 હજારનો લાંબો ખર્ચો આવે છે। તેના માટે થોડી કાળજી પણ રાખવી પડે છે। તેના માટે હું બાઇકના અંદર જલ્દીથી ફ્યુઅલ એડ કરી દઉં છું। બધા તમારી બાઇકના અંદર પેટ્રોલ ઓછું રાખો છો તો મોટર ગમે ત્યારે પણ બળી જાય છે, તમને 2,000 રૂપિયાનો ખર્ચો પણ આવશે। તો તેના માટે કાળજી પણ રાખવી અને આપણે 500 રૂપિયાનું પેટ્રોલ એડ કરી દઈએ ને તો આપણને 300 કિલોમીટર સુધી આપણે કોઈ દાડો ફ્યુઅલ આપણે પાછું એડ કરતા નથી અને બજારના અંદર હરેક જગ્યા પર આપણે ફેરવીએ છીએ। અને તમને બધાને મારો ગુજરાતી વ્લોગ પસંદ આવતો હોય તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું।